ઓકે. નમસ્કાર દોસ્તો, એમબીએ વાળા ચેનલમાં તમારું સ્વાગત છે. તો વધુ એક ભરતી બોર્ડનો વિડીયો જ્યાં લાઈવ અપડેટ હું તમારી સામે લઈને આવી રહ્યો છું. જ્યાં રેવન્યુ તલાટીમાં ઘણા લોકો હજુ બી મૂંઝવણમાં છે. ઘણા લોકોને યુટ્યુબ પર તમે જોઈ રહ્યા છો કે મેરિટ બહુ ઊંચું દર્શાવવામાં આવ્યું છે, પણ દોસ્તો મેં સચોટ મેરિટ લઈને આવી ગયો છું. મેરિટ છે થોડું નીચું જ રહે છે અને સાવ નીચું રહેવાની ત્યારે હું એક પ્રેડિક્શન કરી રહ્યો છું. દોસ્તો પૂરો વિડીયો જોજો. મારી પાસે પૂરું પ્રેડિક્શન છે. એના સાથે સાથે મેન્સના કેટલા ઉમેદવારોને જઈ શકશે, એના સાથે સાથે રિઝલ્ટની ડેટનું અપડેટ બી મારી પાસે છે. તો આજે પ્રોપર માહિતી સમજશું આપણે કેટલા ઉમેદવારોને ક્યાં સુધી એ લોકો જઈ શકે છે અને કેટલું મેરિટ અટકી શકે છે. ઘણા લોકો હજુ બી મૂંઝવણમાં છે કારણ કે મેન્સની ડેટ આવી ગઈ છે દોસ્તો. એટલા માટે સચોટ માહિતી આપવી મારા માટે એક જરૂરી છે દોસ્તો. હજુ સુધી એમબીએ વાળાને તમે સબસ્ક્રાઇબ ના કરી સબસ્ક્રાઇબ કરી દો દોસ્તો. આપણે ઝડપથી આગળ વધશું. જ્યાં તમને આજે હું એમ કહીશ કે હું એ બેઝ પર કેમ કહી રહ્યો છું કે રેવન્યુ તલાટીનું મેરિટ સાવ નીચું અટકશે દોસ્તો. તો હું તમને એક પ્રોપર માહિતી આપી દઉં કે તલાટીનું મેરિટમાં ઘણા મિત્રો હજુ બી કહી રહ્યા છે કે 135 140 અને ઘણા મિત્રો તો 150 પ્લસ બી મેરિટ કહી રહ્યા છે દોસ્તો. એટલું મેરિટ નહીં જાય દોસ્તો. મારા તરફથી હું તમને એક પ્રોપર કહું છું કે એ લોકો એવરેજ નીકાળવાની હોય છે અને ઘણા મિત્રોને ભલે એ લોકોએ 190 180 ટીક કરેલા હોય દોસ્તો, પણ માર્ક્સ તો દોસ્તો દરેકના ઓછા જ હોય કારણ કે તમને બી ખબર છે કે ઘણા મિત્રોને મેથ્સમાં બી ઇસ્યુ આવેલો હતો. એના સાથે સાથે ઘણા લોકોને વિજ્ઞાન ટેકનોલોજી ભલે પેપર થોડું ઇઝી દેખાતું હતું, પણ એટલું બી ઇઝી નહોતું કે લોકો 20% લોકો એવા 20% પ્રશ્નો તમારા એવા હતા કે જે સૌને હાર્ડ લાગ્યા છે દોસ્તો. એવું નથી કે તમે ટીક ના કર્યા બીજાએ બી ટીક ના કર્યા હોય. બીજાએ ટીક કર્યા હશે દોસ્ત, પણ એને ખોટું બી હોઈ શકે ને. તો ઘણા મિત્રોને એવો ઇસ્યુ આવી રહ્યો છે દોસ્તો અને અત્યારે બી ઘણા લોકો હજુ સાચું કહી રહ્યા નથી. 135થી નીચે જ મેરિટ અટકશે દોસ્તો અને હું એક પ્રેડિક્શન આપી રહ્યો છું દોસ્ત. એ બી સાચું છે અને લાસ્ટ સુધી તમે વિડીયો જોજો. લાસ્ટમાં જ અમે પ્રેડિક્શન મૂકેલું છે, તો આપણે લાસ્ટ સુધી બનાવી રહેવું જરૂરી છે દોસ્તો. ઓકે. હવે તમને એક ટોપિક બીજો એક ક્લિયર કરી દઉં કે આમાં આપણે એક મૂંઝવણ હતી કે રિઝલ્ટની ડેટ ક્યારે આવશે. તો તમને વાંધા હજી તમે ઉઠાવી દીધી હશે અને જે ફિંકર્સ આન્સર કી આવી હતી એના પછી રિઝલ્ટનું ડેટ વિશે ઘણા મિત્રોની મારી પાસે કમેન્ટ્સ આવી રહી છે, ડીએમ આવી રહ્યા છે કે રિઝલ્ટનું ડેટ સર બતાવો. તો રિઝલ્ટનું ડેટની પ્રેડિક્શન હું તમને અત્યારે જ કહી દઉં છું કે તમારી રિઝલ્ટ ડેટ છે ને એ 30 ચાલીને ચાલો 30 તારીખ સુધીમાં તમારું રિઝલ્ટ આવી જશે. રેવન્યુ તલાટીનું પ્રોપર રિઝલ્ટની હું વાત કરી રહ્યો છું, જ્યાં તમને સુધારા વધારા કરવાના હોય છે. તો પ્રોપર રિઝલ્ટ તમારું 30 તારીખ ઇઝ ધ રિઝલ્ટ ડેટ. ઓકે દોસ્તો. આમાં થોડું ઉપર નીચે થઈ શકે છે. 2 દિવસ ઉપર બી જઈ શકે, 2 દિવસ નીચે બી જશે. 30 તારીખ હું તમને એક ચાલીને ચાલો દોસ્તો કે 30 તારીખ સુધીમાં તમારે કોઈ ઇશ્યુ નહીં આવે. રિઝલ્ટ ડેટ પાક્કી થશે. અને રિઝલ્ટમાં ઘણા લોકોને હજુ બી મૂંઝવણ છે કે મેન્સમાં મારો નંબર આવશે કે નહીં દોસ્ત. હું તમને એક પ્રેડિક્શન આપી રહ્યો છું કે આટલાથી તમારે નીચે માર્ક્સ થતા હોય તો તમારે જરૂર નથી કરવાની, બટ આનાથી ઉપર માર્ક્સ થતા હોય તો તમારી જરૂર છે. તો આજે હું પ્રેડિક્શન આપવા જઈ રહ્યો દોસ્તો. લાસ્ટ સુધી બનાવી રહેજો દોસ્તો. ઓકે. હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. એમબી વાળા ચેનલ જે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ બની ગઈ છે દોસ્તો. મેં મહેસૂલી તલાટીનું પહેલાં બી એક પ્રેડિક્શન મૂક્યું હતું, જેમાં હજુ સુધી આપણે 21K થી ઉપર આપણા લોકોએ વ્યૂ કરી દીધા છે દોસ્તો અને ઘણા લોકોની કોમેન્ટ્સ આવી રહી છે દોસ્તો. ઝડપથી દોસ્તો લાઈક શેર કરી દો અને આપણે ચાલો ફાઇનલી આપણે એક જેની રાહ તમે જોઈ રહ્યા હતા દોસ્તો કે રેવન્યુ તલાટીનું પ્રેડિક્શન શું આવી રહ્યું છે, કટ ઓફ કેટલું જઈ શકે છે. તો આની પ્રોપર માહિતી હું તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું દોસ્તો. તમે જોઈ શકો છો કે જનરલ મેલ આપણે અહીંયા કેટલા લોકો સિલેક્ટેડ 604 લોકોને સિલેક્શન કરવાના છે પ્રોપર. અને કટ ઓફ હું તમને કહું તો 120થી લઈને 125 દોસ્ત. 125થી 120 વચ્ચે જનરલ મેલનું રહી શકે છે. 120થી ઉપર અગર તમારે માર્ક્સ થાય તો તમે જનરલમાં છો. 118થી ઉપર થાય છે તો હું તો કહું છું દોસ્તો યાર ચાલુ કરી જ દેવી જોઈએ આંખ બંધ કર્યા વિના. ઈડબ્લ્યુએસમાં 163 લોકોને લેવાના છે. અહીંયા ઓછી જગ્યાઓ છે, પણ રેડિટ છે દોસ્ત 115થી 118 120 સુધી રહેશે જ. 115 ઉપર તમારે માર્ક્સ ઈડબ્લ્યુએસમાં થાય છે તો તમે તૈયારી ચાલુ કરી દો દોસ્તો. એસસીબીસીમાં 350 પ્લસ જગ્યાઓ છે દોસ્તો અને મેરિટ પર ઊંચું રહેવાની શક્યતા થોડી છે જ. 120 પ્લસ મેરિટ મારી એક પ્રેડિક્શન એ છે 120 પ્લસ મેરિટ એસસીબીસીમાં રહી શકે છે દોસ્તો. હવે વાત કરીએ એસસી એસટીની, તો આ બંનેમાં હું તને એટલું કહું છું કે તમારે 108 110 માર્ક પ્લસ થઈ રહ્યા છે. બહુ સારા માર્ક્સ કહેવાય દોસ્ત. તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. કોઈ બી વાંધાજી વિના, કોઈ બી ઇસ્યુ આવો ના જોઈએ. તમારી તૈયારી આંખ બંધ કરીને ચાલુ કરી દેવી જોઈએ દોસ્ત. મારા તરફથી એક પ્રોપર પ્રેડિક્શન મેં એલઆરડીમાં બી આપ્યું હતું. એલઆરડીમાં બી સચોટ પ્રેડિક્શન હતું. હવે ફિમેલની વાત કરીએ તો જનરલ ફિમેલનું હું તમને એક બેસ આપી દઉં કે 117 118 પ્લસ રહેવાની શક્યતા છે.
ઈડબ્લ્યુએસમાં 114 115ની આસપાસ રહી શકે છે. એસસીબીસીમાં બી 115 પ્લસની ફિમેલની શક્યતાઓ, અને એસસી એસટીમાં 108 પ્લસ થાય છે, 110 પ્લસ 115, તો આરામથી ફિમેલના ચાન્સીસ રહેશે, કારણ કે ફિમેલમાં શું છે, થોડી જગ્યાઓ ઓછી રહેવાની છે. એના સાથે સાથે ઘણા લીટરનું પ્રેડિક્શન હતું, ઘણા લીટરો યુટ્યુબ પર તમને ભડકાવતા છે 135 પ્લસ, 140 પ્લસમાં રહી જશે, પણ દોસ્તો નહીં જાય દોસ્તો. હજુ સુધી આવું પ્રેડિક્શન કોઈ આપ્યું નહીં હોય દોસ્તો. લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો, અંબીએ વાલા ચેનલને. ધન્યવાદ.